નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો માટે ચોમાસા પહેલા આવ્યા છે મોટા સમાચાર। ખેડૂતોને 2 લાખ સુધીની કૃષિ લોનની માફીની મંજૂરી મળી ગઈ છે। સરકારે 36,585 કરોડની કરી છે સહાય। તો કયા કયા રાજ્યના ખેડૂતોને મળશે આ સહાય, સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમને માહિતી દેવાની છે। તો પૂરેપૂરી માહિતી જોશો એટલે તમને માહિતી સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, ચોમાસા પહેલા મહારાષ્ટ્રના ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર સામે આવ્યા છે। સૂત્રો સૂચવે છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળે ખેડૂત લોન માફી યોજનાને મંજૂરી આપી હતી। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ 2 લાખ સુધીનું દેવા માફીની મંજૂરી આપી દીધી છે। તો ગુજરાતમાં ક્યારે લાગુ થશે, આવું ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે। આ સાથે ફડણવીસ સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા મુખ્ય વચનોમાંથી એક પૂર્ણ કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે। તો ચાલો જોઈએ કે આ યોજના ખેડૂતોને કેવી રીતે લાભ આપશે। સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના ખેડૂતો માટે ₹2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લઈ લીધો છે। આ સરકારી યોજના હેઠળ 6.5 મિલિયનથી વધુ કૃષિ લોન ખાતાઓને કુલ ₹36,585 કરોડની લોન માફી મળશે। આનાથી રાજ્યના આશરે 5.6 મિલિયન ખેડૂતોને સીધો ફાયદો થવાની અપેક્ષા છે। સરકારે નિયમિતપણે લોન ભરપાઈ કરનારા ખેડૂતોને રાહત આપવાનો પર નિર્ણય લીધો છે। આવા ખેડૂતોને ₹50,000 આશરે 1 લાખ સુધીનું પ્રોત્સાહન ગ્રાન્ટ પણ મળશે, જેથી સમયસર લોન ભરપાઈ કરનારાઓને પણ ફાયદો થાય। જો કે વિધાન પરિષદની ચૂંટણી માટે આચારસંહિતાને કારણે આ નિર્ણય હાલમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે નહીં। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી સરકાર આ અંગે વિગતવાર જાહેરાત કરી શકે છે। મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે મુખ્યમંત્રી ગ્રામીણ માર્ગ યોજનાના 3જા તબક્કા માટે એઆઈઆઈબી બેંક પાસેથી 500 મિલિયન લોન મેળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી। સત્તાવાર માહિતી અનુસાર મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ સુધારણા પ્રોજેક્ટ માટે આઈઆઈબી અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીબી પાસેથી નાણાકીય સહાય મેળવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। આ બંને સંસ્થાઓ મહારાષ્ટ્રમાં માર્ગ સુધારણા અને વિકાસ કાર્ય માટે 8,700 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે। આનાથી મહારાષ્ટ્રમાં માર્ગ સુધારણા અને માળખાગત વિકાસને વેગ મળશે। ખેડૂત મિત્રો, આ હતી માહિતી મહારાષ્ટ્રના ખેડૂતો માટે ₹2 લાખ સુધીની કૃષિ લોનની માફી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।